હા, જય શ્રી કૃષ્ણ. અમે લોકો આજે છે ને ગરબાર કરી રહ્યા છે. અમને આવડતું નથી, તકલીફ એ છે મેન. હા, એટલે મારી બેનપણીને મેં બોલાવી છે. તમારે ઓર્ડર આપવો હોય તો ઓનલાઈન પણ લે છે. એટલે અમે બનાવી રહ્યા છીએ સખાજીની ફેવરિટ આઈટમ રતલામી સેવ. આગળ જોઈએ. તીખી મીડિયમ. જય શ્રી કૃષ્ણ. જય અન્નપૂર્ણા માતા. સરસ બને. ડાયરેક્ટ અમે લોકો હવે બનાવી રહ્યા છીએ. આ બેસનમાં મસાલો થઈ ચૂક્યો છે, નાખી દીધો છે. હવે ચાખવાનું બાકી છે. અમારા ધરતીબેન છે. અમારા આખી સોસાયટીમાં એક જ બેનપણી છે જેની જોડે મારે બન્યું છે. હવે તમે બધા છે ને ભાઈ ઓર્ડર આપજો, બરાબર? હું નંબર મૂકીશ. અહીં ભાઈ રેડી રહ્યા છે. આમનું નામ છે ધરતીબેન. ધરતી પર રહીને રસોડું કરે છે, બરાબર? જો મારા મમ્મી હતા ને તો મમ્મી આવું બધું બનાવતા હતા, પણ હવે જો સાસરીમાં આવીને મારા સાસુ પણ બનાવે, કારણ કે એમને ના બોલાવાય અહીંયા કે તમે આવો ને કરી આપો. જો કેવું થાય છે સંચો જે મેં અહીંયા આવતા પહેલાં બધી ખરીદારી કરી લીધી હતી, પણ એપ્રિલમાં લીધેલું એ વસ્તુ આજે ડિસેમ્બરમાં વપરાય છે. બોલો કેવી વાત કહેવાય. પણ આવું થાય બિકોઝ હું ગૃહિણી ટાઈપ સ્ત્રીમાંથી નથી આવતી. એકદમ પરફેક્ટ ગૃહિણીમાંથી હું નથી આવતી, એટલે આવું બને. આટલો કઠણ, આટલો ઢીલો. જો ભાઈ જે એક્સપર્ટ હશે ને એને ખબર પડી જશે કે આ કેવો. આઈ થિંક અમે કિલો જેટલું સેવ બનાવવાની વિચારી છે. એ રીતે માપ લીધું છે ધરતીબેને. લગ્નમાં પણ તમારે નાસ્તા બનાવડાવવા હોય તો સંપર્ક કરજો. જો આ રીતે ભરી લીધું છે. ઘણીવાર જો તમને આવડતું હોય તો પણ જો સામેવાળું વ્યક્તિ આપણા કરતાં સારું બનાવતું હોય ને તો એમને જ આપવાનું. બહુ ડાયા થવામાં માલ નથી, એવી હાલત છે આપણી. ચલો, કૃષ્ણ કનૈયા લાલ કી જય. હું તમને બતાવવાનું ભૂલી ગઈ, કારણ કે આ ઝારાના લીધે હું લેટ પડી. હવે બીજી વાર જ્યારે મૂકશે ત્યારે હું તમને બતાવીશ. બધું જ બનાવો છો ધરતીબેન? બધું જ બનાવે છે. જો ભાઈ હજુ બી હવે ઓર મસાલો ઉમેર્યો. આવું બોમ્બ પાડે છે. તમે હાથમાં ના છો તો એના માટે શું પહેરો? હાથમાં ગ્લવ્સ પહેરો છો? હા, અથવા તો હાથમાં તેલ અથવા ઘી પણ લગાવી શકાય. એક બાજુ થઈ રહી છે, એક બાજુ મસાલા ચાલુ છે. પહેલાં કેવો સમય હતો કે ભાઈ શિયાળામાં પાપડી બનાવી, પછી પાપડો થતા હતા. એમાં ખાસ પટેલ સમાજમાં તો અત્યારે ટ્રેન્ડિંગ વસ્તુ આ જ થતી હોય દરેક ઘરમાં. ગામડામાં થતી હતી, હવે આ વસ્તુ લુપ્ત થતી ચાલે છે. આ ખાસિયત હમણાં ધરતીબેને મને બતાવી દીધી છે કે ઢીલો લોટ હોય તો આવો અંદર ના રહે, અને જાડો લોટ હોય તો અંદર ચોટેલો રહે. એમના મુજબ આ સરસ લોટ છે. હું આ પહેલી વાર મારી નજરોથી બનતા જોઈ રહી છું. બાકી તો નાની હતી ત્યારે મારા મમ્મી આ બધું કરતા હતા. હવે તો મમ્મી કરતા નથી કરતી. મમ્મી કરી રહ્યા છે. હવે આની આ ગ્રીપ કરશે. પહેલાં તો દરેક વસ્તુને બનાવવાનો એક સમય હતો. હવે તો 12 માસ કોઈ પણ વસ્તુ બની શકે. અને વરસના મસાલા ભરવા, વરસનો અનાજ ભરવું, અથાણું બનાવવું, આ બધી તો કોઈ બીજી વસ્તુ એડ થઈ રહી છે. અમે શક્કરપારા બનાવી રહ્યા છે, એ પણ તીખા, જેમાં ઘઉંનો લોટ છે, શું ભાઈ હળદર, મીઠું, મરચું, પછી કસૂરી મેથી નાખી છે, અને લાલ મરચું તો બોલી ખબર નહીં, એ ધ્યાન નથી. હવે ચલાવી લો.
થોડો મરી પાવડર નાખ્યો છે, લોટ બંધાઈ રહ્યો છે. એ છે તીખા પારા, એ હિન્દીમાં આને નમક પારા પણ કહે છે. અને આજે નાસ્તો મારો થઈ ગયો. હવે અડધો બાકીનો ધરતીબેન બિઝીમાં છે. ભાઈ બહુ બિઝી માણસ છે. હા, શક્કરપારા આ રીતે થઈ રહ્યા છે. એક ગાણ ઉતરી ગયો છે.